હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે મીનાક્ષીની માં અને ભાઈએ એવું તો શું કર્યું કે ઘર છોડી મીનાક્ષીને જંગલમાં જવું પડ્યું. ઊંડી ખીણો, ઊંચા ડુંગર, ઊંચા ઊંચા વૃક્ષો, વેલાઓ અને છોડવાઓથી ભરપૂર ખડખડ કરતા ઝરણા એ કુદરતે આપેલું વરદાન છે અને આદિવાસીઓ તેમાં પોતાનું જીવન જીવે છે. આવો જ એક પરિવાર હતો. માં અને પોતાના 2 બાળકો. દીકરીનું નામ મીનાક્ષરી અને દીકરાનું નામ મણિધર. 15 વર્ષની મીનાક્ષરી એક દિવસ તેની મા સાથે ઝઘડો કરતા કરતા કહેતી હતી કે હું આવા લગ્ન કોઈ દિવસ નહીં કરું. તેની મા તેને સમજાવતી હતી કે બેટા, વીરુ શાસ્ત્રીના આપણા પર ઘણા ઉપકારો છે. પણ મીનાક્ષરી માનવા તૈયાર ન હતી. એ નાની હતી, અભણ હતી, પણ લગ્નનો મતલબ સમજતી હતી. પોતે 15 વર્ષની અને 50 વર્ષના વીરુ શાસ્ત્રી સાથે લગ્ન કરે. વીરુને જોઈને લક્ષ્મીને ઉપકા આવતા કે સાલો ટકલો. અને આ વીરુ ટકલો એક બાજુના શહેરનો ખૂબ ધનવાન માણસ હતો. મીનાક્ષીનો ભાઈ મણિધરને તે પૈસે ટકે મદદ કરતો. 4 વર્ષ પહેલા વીરુ શાસ્ત્રીની પત્નીનું મૃત્યુ થયું. ત્યારથી એ મણિધર અને મીનાક્ષીની ઘરે રહેવા આવી ગયો હતો. મીનાક્ષીનો ભાઈ મણિધર કામનો આળસુ હતો. વીરુ તેને રૂપિયા આપતો અને મા દીકરો વગર મહેનતે ઘર ચલાવી લેતા. મીનાક્ષીને એ સિવાય 2 નાની બહેનો હતી. એટલે સમજી લ્યો ને કે મા, ભાઈ અને 2 નાની બહેનો. મીનાક્ષીના ઘરમાં સૌ વીરુના ઉપકાર તળે દબાયેલા હતા. એક દિવસ મીનાક્ષીની માં પણ મજાક રીતે કહેવા લાગી કે આવી વાતનું ખોટું ન લગાડ. તું વીરુને ગમે છે, તેની બૈરી મરી ગઈ છે, તેથી તારી હારે લગ્ન કરવા માગે છે. મીનાક્ષરી ઉપર તો જાણે વીજળી ત્રાટકી અને તેને ઝાડ પાડી વાસણનો ઘા કર્યો. ભાઈ ઉપર પણ વિશ્વાસ ન હતો, કેમ કે તે વીરુની હામાં હા મિલાવતો હતો. ઘરની પરિસ્થિતિ ખરેખર દયાજનક હતી. નાની 2 બહેનો હતી. બધાના ભરણ પોષણ અને વિવાહની જવાબદારી મા અને ભાઈ પર હતી અને ઘરનો બધો ખર્ચ વીરુ ચલાવતો હતો. પણ મીનાક્ષીને ક્યારેય એવું ના થયું કે મારા ઘરના જ મારા બળજબરીથી લગ્ન કરાવશે અને છૂટો ઘા કરીને કહેતી કે ભૂખી મરી જઈશ, પણ આ ઘરડા ટકલા સાથે લગ્ન નહીં કરું. મા અને ભાઈનું વર્તન જોઈ મીનાક્ષીને તેના 3 વર્ષ પહેલા મૃત્યુ પામેલા તેના પિતાની યાદ આવતી હતી. હવે તો મીનાક્ષરી મોટા ભાગે કામકાજ માટે ઘરની બહાર જ રહેતી અથવા બહેનપણીઓ સાથે રહે. ઘરના બધા તેને પરાયા લાગતા હતા. જ્યારે બહારથી આવતી ત્યારે તેની મા, ભાઈ અને વીરુ ત્રણેય મળીને ઘૂસર પૂસર કરે અને મીનાક્ષરી આવે એટલે બધા ચૂપ થઈ જાય. એક દિવસ સવારથી ઘરને સાફ સફાઈ કરી શણગારવાનું ચાલુ થઈ ગયું હતું. કોઈ ઉત્સવ હોય એ રીતે ઘરમાં તૈયારીઓ થતી હતી. સારું સારું ભોજન તૈયાર થઈ રહ્યું હતું. પણ મીનાક્ષરી તેની બહેનપણીઓ સાથે રમવા જતી રહી હતી. જ્યારે તે રમીને ઘરે આવી ત્યારે તેની માએ કહ્યું, જલ્દી નાહી ધોઈ લે, આજે હું તને સરસ કપડાં પહેરાવીશ. અને મીનાક્ષરીએ માને પૂછ્યું કે આજે કોઈ તહેવાર નથી, વ્રત નથી, તો આ બધી તૈયારી શેની છે માં? સાંજ થતાં તને બધું સમજાઈ જશે, માં બોલી. મીનાક્ષરી તેની માં અને ભાઈ સામું જોઈ રહી હતી. મીનાક્ષરીને બધું અજુગતું લાગતું હતું. તેણે ભાઈને પૂછ્યું, ભાઈ આ બધું? ત્યારે તેના ભાઈએ કહ્યું, આ બધી તારી લગ્નની તૈયારીઓ થઈ રહી છે. વીરુની સાથે તારા લગ્ન થવાના છે. આજે ના પાડતી, મહેમાન પણ હમણાં આવી જશે. મીનાક્ષરીના પગ તળેથી જમીન ખસી ગઈ. જે વાતનો ડર હતો તે જ થયું. ભય અને ક્રોધને કારણે તેને રડવું આવતું હતું. એક તરફ લગ્નની તૈયારી અને બીજી તરફ પોતાના દુર્ભાગ્ય અને બરબાદીના આંસુ વહાવતી હતી. સાંજે તેને નવડાવી ધોવડાવી રીત રિવાજ મુજબ નવા કપડાં પહેરાવી લગ્નના મંડપમાં બેસાડી દેવામાં આવી. મીનાક્ષરીએ બિચારીએ બહુ વિરોધ કર્યો, પણ તેને જબરદસ્તીથી લગ્નના મંડપમાં બેસાડી દેવામાં આવી અને યોજના અનુસાર વીરુએ તેની માંગમાં સિંદૂર ભરી દીધું. આદિવાસી પ્રથા અનુસાર હવે તે વીરુની પત્ની થઈ હતી. ભાઈએ અને માએ કડકાઈથી કહી દીધું કે વીરુનું ઘર એ તારું ઘર છે. હું તને હવે ઘરમાં રાખીશ નહીં. તારે તેની સાથે જવું પડશે અને મારી નાખવાની ધમકી આપી. હવે મીનાક્ષરીને કોઈનો આશરો ન હતો. ક્યાંયથી આશાનું કિરણ દેખાતું ન હતું. આવી પરિસ્થિતિમાં
કાયર હોય એ હથિયાર હેઠા મૂકી પરાજયનો સ્વીકાર કરે અને સાહસિક હોય તે મોટો સંકલ્પ કરે છે. ઘરમાં જમણવાર ચાલતો હતો. પછી આવ્યો વિદાયનો સમય. ત્યારે બધા ચારે બાજુ શોધવા લાગ્યા કે મીનાક્ષરી ક્યાં ગઈ. ઘરમાં ધમાલ મચી ગઈ. વીરુને શંકા હતી કે આ મા દીકરાના કામ તો નહીં હોય ને ગુમ કરવામાં. મીનાક્ષરી મોટા ડગલા ભરતી ઘરથી દૂર ગાઢ જંગલમાં ચાલી નીકળી. આવા ગાઢ જંગલમાં અત્યારે ચાલી જશે એવી કોઈને કલ્પના પણ ન હતી. જંગલમાં જઈ ઊંચા ઝાડ પર ચડીને બેસી ગઈ. 2 રાત તેણે ઝાડ પર બેસીને વિતાવી. મન મજબૂત હોય તો ડર પણ ભાગી જાય અને એવો સમય આવે કે ડર શત્રુ મટીને મિત્ર બની જાય. ડરામણું જંગલ મીનાક્ષીનો આશરો બની ગયું. ભૂખી તરસી જંગલમાં ભટકતી રહી. ઝાડ ઉપર બેઠા બેઠા સરકારી માણસોને જોયા. મીનાક્ષીએ રડતા રડતા પોતાની બધી વાત તેમને કરી અને મદદ કરવા જણાવ્યું. આવડી છોકરીનું આવું મનોબળ જોઈ જંગલ ખાતાના માણસો પ્રભાવિત થયા. તે મીનાક્ષીને એક સમાજ સેવા સંસ્થાને વાત કરી અને મીનાક્ષીને થયેલા અન્યાયની સામે મદદ કરી. અને મીનાક્ષીના બયાનને આધારે વીરુ શાસ્ત્રીય અને તેના ભાઈની ધરપકડ કરી અને ગુનો દાખલ થયો અને જેલમાં મોકલવામાં આવ્યા. આ રીતે 15 વર્ષની નાની છોકરી મીનાક્ષરી પોતે અભણ હોવા છતાં આદિવાસી સમાજમાં રહીને નાની ઉંમરે બાળ લગ્ન અને કજોડા લગ્ન જેવા કુરિવાજો સામે માથું ઉંચકીને વિજય મેળવ્યો. હિંમત અને દૃઢ સંકલ્પનો એ ચમત્કાર હતો કે એક નિર્જન જંગલમાં ઝાડની ઊંચી ડાળી પર બેસીને રાત પસાર કરનાર અભણ આદિવાસી સમાજની નાની મીનાક્ષીને આજે કરોડો લોકોએ હિંમત અને બહાદુરીને સલામ આપી. તો ફ્રેન્ડ્સ, વાર્તા ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.